સુરતના મનપામાં કામ કરતા બીએલઓનું મોત, ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકલ શિંગોડાવાળા મહિલાનું મોત. ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી. પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી. મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં ભારે શોક. મહિલાના મોત પાછળ ઘૂંટાતું રહસ્ય. હું ઈઆરઓ 159 સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ. મેડમ એક જે બીએલઓના મોતની ઘટના સામે આવી છે, શું આ ઘટના છે, શું માહિતી? બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે. દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું. ઉંમર એમની આશરે 26 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું. મેડમ આ કઈ રીતે એમનું મોત થયું, શું? પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા. અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા. અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. મેડમ હાલ તંત્ર દ્વારા કઈ રીતે કામગીરી કરી? તંત્ર એક ટીમ તરીકે, મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે. અને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે.